તડીપાર કરવાની તજવીજ ચાલે છે, ભરૂચ પોલીસ કરે છે. એટલે તમારે તો જે કરવા, મને તો કોઈ વાંધો નથી, 5 વર્ષ ની 10 વર્ષ જેલમાં રાખો, પણ અમારા લોકોનો અવાજ કોણ કરશે પછી? એટલે જેલથી મને ફેર તાબી મને રોટલી શાક ખાવાનું મળવાનું છે, બધી જગ્યાએ મળે છે. એટલે એનાથી મને કઈ વાંધો નથી, પણ અમારા લોકોનો અવાજ દબાઈ જાય છે. કોણ કામદાર માટે બોલશે પછી? કોણ આદિવાસી માટે? નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. અત્યારે ચૈતર વસાવા સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થઈ રહ્યા છે, ઘણા બધા વિડીયો, અને ચૈતર વસાવા કહી રહ્યા છે કે મને પણ જેલમાં પૂરી દો, અમારા આદિવાસીનો અવાજ કોણ ઉઠાવશે, એવું અત્યારે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વિડીયો આખો તમને પૂરો બતાવવા માટે જઈ રહ્યો છું, તો અત્યારે ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખો. અને ચૈતર વસાવા આગળ વિડીયોમાં શું બોલ્યા, તો આપણે ચાલો તમને વિડીયો બતાવી દઈએ. અમે કઈ આ વિસ્તારમાં ધારાસભ્ય છે, અમે કઈ માથાભારે અસામાજિક તત્વો છે કે રાતે પોલીસ મૂકી દો? ઘરમાંથી નીકળે ના તો તમે જોઈ લો કેટલી આ 20 ગાડીઓ નજીવા કેસમાં કાલે ઉઠીને ગયા કેસમાં તમે આવ્યા હતા 50 ગાડીઓ લઈને, આખો માર્ચ કરીને, મોરચો લઈને. તો આ લોકો બી ભરૂચ વાળા આવશે, એના કરતા આજે તમને હાજર થઈ કરી દો. પણ આમાં તો જે દિવસે નોટિસ આવશે તમને એ દિવસે તમે કદાચ હાજર રહી શકે કે મીટિંગ છે તો બીજી તારીખ કાલે ઉઠીને અમારા હમણાં આયોજનોના કામો ચાલુ થવાના, મીટિંગો ચાલુ થવાની, હમણાં બજેટ સત્ર અમારું ચાલે, એટલે પોલીસ કહે છે કે ભાઈ અમારી ફુરસદે આવીને એટલે જેલમાં નાખી દો. તમે એફઆઈઆર તો ચૈતર વસાવાના પોલીસ કર્મી જે વાતો કરી રહ્યા છે, એ વાતો તમે જાણીને ચૈતરભાઈ વસાવા માટે તમે શું કહેવા માંગો છો, તો કમેન્ટમાં ચૈતરભાઈ વસાવા માટે તમે 2 શબ્દ લખી શકો છો. તો પોલીસવાળા અને ચૈતર વસાવા વચ્ચે શું વાતો થઈ, ચાલો જાણીએ વિડીયોમાં. હજુ બી એ લોકોને સંતોષ ના હોય તો ફાંસી સુધી મોકલાવે એટલી તજવીજ કરી નાખો. પછી આવું થોડું હોય. તો આવો બીજો વિડીયો ચૈતર વસાવાને લઈને મળું છું. ત્યાં સુધી હું અત્યારે બીજું કંઈ કહેવા નથી માગતો. ચેનલ ઉપર તમે નવા છો તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો આ વિડીયો સાથે મળું છું, ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.